ગૌ આધારિત ખેતી કરવાથી આપણને ઘણો ફાયદો થાય છે. અત્યારે જો આ ગા પાસે ઊભો છું એ મારે ગોપી નામની ગા છે અને એક ગાંધીનગરનો એવોર્ડ પણ મળેલો છે. નમસ્કાર પશુપાલક મિત્રો, હું હિતેશ ચૌહાણ. આજે એક એવી ગૌશાળા એની મુલાકાતે આવ્યો છું. કાળુભાઈ ભાવુભાઈ કોગટિયા, અને હાલમાં એમની ગૌશાળાની ગીર ગૌશાળાની આજે મુલાકાત કરી છે. પૂછીએ આપણે એમને કે તમે આ શરૂઆત કઈ રીતે કરી છે ડેરી ફાર્મની. નમસ્કાર. મેં પેલા એક ગા રાખી, એમાંથી મેં જીવામૃતને બનાવ્યું અને ખેતીમાં મેં બધો ઉપયોગ કર્યો. એટલે એનાથી મને સારું લાગ્યું કે ભાઈ આ ગૌ આધારિત ખેતી કરવાથી આપણને ઘણો ફાયદો થાય છે. પછી આમ કરતા કરતા મેં 5 ગાયો કરી. 5 ગાયોમાં પછી મને એમ થયું કે આમાંથી હજી આગળ વધવા જેવું છે. એટલે પછી મેં આ મોટો ગૌશાળાનું આયોજન કર્યું. એટલે મોટી ગૌશાળા બનાવી. અત્યારે હાલમાં મારી પાસે 90 પશુ છે, બધા ગીર છે. એમાં દૂધના પશુ કેટલા છે? અત્યારે હાલમાં મારી પાસે 25 ગાયો દૂધની છે અને 25-30 ગાયો ગાભણ છે અને 30 વાંસળીઓ છે. અત્યારે જો આ ગા પાસે ઊભો છું એ મારે ગોપી નામની ગા છે. આ ગાને 8 લીટર દૂધ છે. 8 લીટર સવારે, 8 લીટર સાંજે. અને વિયાવાની ખાલી 15 દિવસમાં રવાય તારે પડી મૂકવી પડે છે. ઠેઠ સુધી વિયાવા દેશે, કોઈ જાતનો કાંઈ આને પ્રોબ્લેમ આવતો નથી. એટલે આ મારે ખૂબ માન્યથી અને એટલે માટે મેં આ ગાને હું તમને આ કરું તે બતાવું છું. પ્યોર મારા ગીર ગાય છે. મહિના દિવસનું એમાં પશુ આહારમાં કેટલો ખર્ચો થાય છે? પશુ આહારમાં નીણ અને ખાંડ બધું આપતા આપણે 2.5 થી 3 લાખ રૂપિયાનો ખર્ચો થાય છે. બરોબર. અને બીજો નફાના ધોરણે કે માનો 2.5-3 લાખ રૂપિયા જેવો ખર્ચો છે, તો નફાના ધોરણે તમારે કઈ રીતે એમાં વૃદ્ધિ થાય છે? નફાના ધોરણમાં તો શું છે કે મારે ઘીની પ્રોડક્ટ છે. એટલે હું ઘી બનાવું છું અને છાશ. એટલે મારે એ બેનું કરતા એટલે મારે 3.5-4 આજુબાજુની એવરેજ થઈ જાય છે. બરોબર. હવે જે દૂધ ઉત્પાદન થાય છે દેશી ગાયોનું, એ તમે કઈ જગ્યાએ સપ્લાય કરો? એ અત્યારે હાલમાં મારું સાંજનું દૂધ બધું બોટાદ જાય છે. મારે મહિનાના ગ્રાહક બાંધેલા છે. સવારનું જે દૂધ છે એક ટાઈમનું બોટાદ જાય. સવારનું દૂધ બધું મારે મેળવી અને છાશ બનાવું છું અને મારી મેન પ્રોડક્ટ ઘીની છે. બરોબર. હવે તમારે મેં ઘીનું ઉદાહરણ જોયું છે, તો ઘી એકદમ પીળું સોનેરી ટાઈપ છે. તો એનું મુખ્ય કારણ કયું કે બીજા ઘી કરતા માનો ને માર્કેટમાં 700 રૂપિયાના ઘી મળે છે અને હાલમાં તમે અત્યારે 2250 રૂપિયા ઘીના લ્યો છો, તો મેન તફાવત શું છે? એમાં મેન તફાવત એવું છે કે મારે જે સાત્વિક ખોરાક અને શુદ્ધ છે. મારે કોઈ પણ કેમિકલ વાળો ખોરાક હું ખવડાવતો નથી. અને મારે ઘાસચારા માટે પોતાની વાડીમાં ઓર્ગેનિક ગૌખળ જીવામૃત બનાવું છું અને સાણની સેલેરી કાપું છું. અને પશુઓને સાંજે ખાંડમાં હું જીવંતી, શતાવરી, અશ્વગંધા, શિલાજીત, કોપરું, હળદર, સાજીના ફૂલ આ તમામ ઓળિયા ગાયોને આપું છું 2 ટાઈમ. એના કારણે મારું ગુણવત્તાવાળું શુદ્ધ અને સારું ઘી થાય છે અને એકદમ સોના જેવો કલર પીળો આવે છે. ખૂબ જાણીને આનંદ થયો કાળુભાઈ. અને બીજું કહેવાનું આહારમાં આ બધી વસ્તુ આપવાથી માનો ને અડદનું ભૂસું છે, મકાઈ ભડકું છે, શતાવરી છે, અશ્વગંધા છે, એનાથી પશુના મગજમાં ઓક્સિટોસિન નામનો કેમિકલનો સ્ત્રાવ ઉત્પન્ન થાય. એના હિસાબે પશુના આચરણમાં
દૂધ ઉત્પાદન થાય છે અને આ એક ઓર્ગેનિક એટલે માનો ને કુદરતી રચના છે. એના હિસાબે પશુ દૂધ આપે છે. તો આપણે જાણ્યું કે પ્યોર સુવર્ણ ટાઈપ જે ઘી આપણને જોવા મળે છે એનો નમૂનો પણ હું આગળ વિડીયોમાં તમને બતાવું તો એ આપ જોઈ શકો છો. એટલે આવી બધી એમની મહેનત છે. હવે તમે બીજા પશુપાલકને કઈ વસ્તુનો સંદેશો આપવા માંગો? તો હું બધા પશુપાલક મિત્રોને વિનંતી કરું છું કે જે મેં જેમ બનાવ્યું એ રીતે તમે ગાયોને પણ આવો શુદ્ધ ખોરાક આપો, બધા ઓળિયા આપો. અને હું ગોળ પણ આપું છું, દેશી ગોળ ખવડાવવાનો. આ ઓળિયા અને ગોળ આપવાથી ગાયો બીમાર પડતી નથી અને તંદુરસ્ત રહે છે. કોઈ જાતનો કોઈ કેમિકલ વાળી વસ્તુ નથી દેતો, એટલે ગાયો એકદમ સારી રહેશે. આમાં કેટલું ભણેલા છો? હું 3 ચોપડી ભણેલો છું. હા, 3 ચોપડી પાસ. એ વ્યક્તિ એની કોટાવૃત્તિ આજ બોટાદ જિલ્લા અને આજુબાજુના ઠેઠ ગાંધીનગરથી નોંધ લેવાની છે. અને એમને 3 એવોર્ડ મળેલા છે જિલ્લા કક્ષાના, અને એક ગાંધીનગરનો એવોર્ડ પણ મળેલો છે, જે તમે આગળ જોઈ શકો છો. છેલ્લે જે તમે મને જે આ પૂછ્યું એ બદલ ખૂબ ખૂબ તમારો આભાર માનું છું. જય હિન્દ, જય ભારત.